શું નામ છે આપનું? જગદીશભાઈ. જગદીશભાઈ. હા, શા માટે આવેલા? આ કમરના દુખાવામાં. હા, અત્યારે કેમ છે આપને? અત્યારે સારું છે. આપને કેમ છે? સારું છે. આપને કેમ છે ભગવાન? સારું છે. આપને કેમ છે? આપને કેમ છે? સારું છે. આપને કેમ છે? તમારી પાસેથી કોઈ પૈસા તો નથી લીધા? ટ્રીટમેન્ટ ચાર્જ કાંઈ નથી લીધું? મેડિકલની અંદર ચાર્જ લઈ છે એનું કારણ કે પૈસાથી દવા આવે છે એ માટે થઈને, બાકી કોઈ ચાર્જની જરૂર નથી. જો કોઈ એવા કહેવા વાળી વ્યક્તિ મળી છે કે દવા બધી અમે પૂરી પાડશું તો મારે કોઈ પૈસા લેવાની જરૂર નથી. પણ એક વસ્તુ મેં જોઈ છે, અહીંયા હું ઘણી વખત ખવડાવવાની ઈચ્છા કરું તો કોઈ એવી વ્યક્તિ નથી આવતી કે ચાલો અમે રસોઈ બનાવી દઈએ. રસોઈ બનાવવા હોય તો અમારે શાક રોટલીની વ્યવસ્થા કરવી છે, ચા પાણીની વ્યવસ્થા કરેલી છે, પણ જમવાનું તમામ વસ્તુ અમે આપશું. કોઈ જો બનાવવાવાળા હોય ને તો મારી તેવી ઈચ્છા છે શાક રોટલી દાળ ભાત સંભારો ખવડાવવું છે. એક જ ઈચ્છા છે ખવડાવવાની, બીજી કોઈ ઈચ્છા નથી. બસ. હા, અને ભગવાન પાસે એ સિવાયની કોઈ ઈચ્છા હોય તો ભગવાન અમને અનાજ ખાવા ન આપે. બસ જગત કલ્યાણ મારું કલ્યાણ છે. માનવ સેવા પ્રભુ સેવા છે. ઘણા લોકોને એમ થતું હોય કદાચ કે બાપુ પૈસા ભેગા કરતા હશે, તો આમાં કોઈ આપણે પૈસા ભેગા કરતા નથી. 1 રૂપિયો ખાઓ ગાયની માટી ખપે. આમાં જે પૈસા આવે છે દાનની અંદર તેનો ખોળ આવી જાય છે. તમે જોયું કે આમાં કોઈ 50 મૂકે, કોઈ 100 મૂકે, 10 રૂપિયા મૂકે તો એનો ખોળ આવી જાય. એના પૈસા હું રાખતો નથી. મંદિરમાં મૂકેલા પૈસા પણ હું અડતો નથી. જે દવાના પૈસા આવે એમાંથી વધ્યું હોય કાંઈ તો એમાંથી જો આ ફ્રીજ છે આ લીધું, આ તમારી માટે આ પાણીનું લીધું, જમવાની વ્યવસ્થા રોજ 3000ના લાડવા ગાંઠિયા ખવડાવીએ છીએ. એટલે ઈચ્છા કરીએ ખવડાવવાની. ઈચ્છા છે ભગવાન ખવડાવે છે, હું તો નિમિત્ત બનું છું. કરતા અર્થા ઈશ્વર છે. આ જે રોગના ઉપચાર કરે છે એ પણ હનુમાનજી મહારાજ કરે છે, ચેતન હનુમાન. અને હું તો ખાલી નિમિત્ત છું. હું તો તમારા જેવો સામાન્ય એક વ્યક્તિ છું. પૂરો માણસ છું કે નથી એ પણ મને ખબર નથી. પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર મને સેવા કરવા દેજે. ક્યાં સ્વરૂપે હરી આવી જાય કાંઈ નક્કી નથી. એટલે ઈશ્વર જાણીને બધાની સેવા કરતો હોઉં છું અને બધાને સન્માન આપું છું. આપે અહીંયા જોયું કે આ લગન તમે સંતો જોયા હશે, આ રીતથી કોઈ તમને નહીં બોલાવતા હોય, બોલાવશે? એ એલા અહીંયા આવતો એમ કહેશે. જ્યારે હું તમને સન્માનથી બોલાવું છું, આપને પણ સન્માનથી બધાને બોલાવ્યા ને, તો મારો ધ્યેય છે બધાને સન્માનથી બોલાવવા. હરેક વ્યક્તિને માન સન્માન જોઈએ છે. હું સંત થઈ ગયો એનો મિનિંગ એવો નથી હું કાંઈક છું. હું કાંઈ નથી. જે કાંઈ છે ઈશ્વર છે. બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. બસ મને તો કોઈ ખુશ થાય એમાં જ હું ખુશ છું. તમારી ખુશીમાં મારી ખુશી સમાયેલી છે. અમારે એક બેનને લખવા છે. હા, લેતા આવજો ને. ઉંમર કેટલી? ઉંમર 80 વર્ષ હોય તો ના લઈ આવતા. હા, 50-60 વર્ષ હોય ને ત્યાં સુધી લખવા થઈ શકે, બાકી કોશિશ ન કરે. હા હા, થઈ જશે. આદેશ. હા, લઈ આવજો. આદેશ.